સદગુરુની જય। તો આજે આણંદ શહેરની પાવન ધરા પર આણંદ ભક્ત મંડળે જે 24 કલાકની સુધીર બાપુના સાનિધ્યમાં જે મંડળ રાખી અમારા જેવા નોર્મલ નાના માણસને આમંત્રણ આપી સંતો ભક્તોના બાપુનું દર્શન કરાવી અમને પાવન કર્યા તે બદલ આ આણંદ ભગત મંડળનો ખૂબ ખૂબ આભાર। એમના ચરણોમાં મારા લાખ લાખ વંદન। તેમજ આપણા પરમ પૂજ્ય સંત શ્રી સુખધીરામ બાપુના સાનિધ્યમાં એમના પાવન ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ। તેમજ અમારા જીવદર્શી કબીર આશ્રમના સંચાલક મારા જૂના અને પ્રિય મિત્ર છે, બચપનથી બે સાથમાં અત્યારે ભજનમાં બાપુની દયાથી ભેગા છીએ, એમને પણ વંદન। બાજુમાં રાજેન્દ્રભાઈને વંદન, વેસ્ટપીડી પર બીજા આપણે સંત બાપુ કહેવાય એમને વંદન। દરેક સંતોના પાવન ચરણોમાં મારા કોટી કોટી વંદન। આનંદ મંડળને આમંત્રણ માન આપી દૂર દૂરથી વધારેલા દરેક ભાગ ભક્તોને મારા અંતરના ઊંડાણથી અર્ધન શ્વાસે શ્વાસે જય ગુરુ મહારાજ। આજે આણંદની ધરા પર મને એક નવીનતા લાગે છે, બાપુનું સાનિધ્ય મળ્યું છે। અહીંયા કોઈ પંથાપંથી નથી, કોઈ સંપ્રદાય નથી, બાપુના ચરણોમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી। અને બીજું કે જે સંપ્રદાય કે પંથને માને એ સંત તો શું ભગતને લાયકમાં કહેવાય છે। જગતમાં પંથ છે નહીં, કોઈ સંપ્રદાય નથી છે। અહીં દરેક સંપ્રદાયના સંતો ભક્તો આવ્યા છે સાહેબ। ટૂંકમાં ખુલાસો કર્યું સંપ્રદાય પંથ એટલે શું? પંથ એટલે રસ્તો થાય, રસ્તો એક છે પણ એના ઉપર હેડાવાળા રાહી અનેક છે। આપણો સનાતન ધર્મ ચાલે છે। સનાતન ધર્મ એટલે શું? ટૂંકમાં ખુલાસો કર્યું સનાતન ધર્મ એટલે શું? સન એટલે સર્વે, તન એટલે શરીર, સર્વેના શરીરમાં સત વ્યાપક છે, એનું નામ સનાતન। પછી આપણે સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે છે। સ્વામિનારાયણ એટલે શું? સ્વ એટલે પોતે, નારાયણ એટલે ભગવાન, તમે પોતે જ ભગવાન છો, બીજો કોઈ ભગવાન નથી સાહેબ। પછી યોગેશ્વર સંપ્રદાય ચાલે છે। યોગેશ્વર એટલે શું? યોગ એટલે મિલન થાય અને વિયોગ એટલે વિખુટા પડવું। યોગ એટલે મિલન, પોતે પોતાનું મિલન કરે, એનું નામ યોગેશ્વર। સચ્ચિદાનંદ સંપ્રદાય ચાલે છે। સચ્ચિદાનંદ કોને કહેવી? સત્ય વત્તા ચિત્ત વત્તા આનંદ। જેનું ચિત્ત છે એ હંમેશા જે આપણું સદગુરુ વચન છે એમાં મન પરોવી રહે, એનું સચ્ચિદાનંદ। એટલે આપણે સંપ્રદાયમાં પડવાની જરૂર નથી, આપણે તો ગુરુ કરાવ સદગુરુ ચરણે જ આવવાનું છે। હવે ગુરુ તો કરાવવા જ પડશે। અમુક એને એમ હોય કે ગુરુ કરાવવાની જરૂર નથી સાહેબ। જો ગુરુ કરાવવાની જરૂર હોય તો રામને કૃષ્ણે ગુરુ શા માટે કરાવ્યા હતા? એટલે આપણે આ સદગુરુ કરાવવાની જરૂર છે। અને સદગુરુ પરિપૂર્ણ સદગુરુ સુખદેવ બાપુ જ્યાં પરિપૂર્ણ સદગુરુ મળે તો જ આપણો બેડો પાર થાય છે। એટલે સુખદેવ બાપુને તો વાત જ કરાય એમ નથી છે, કારણ કે અમે કોઈ પણ જગ્યાએ ભજનમાં જઈએ ને તો અમારા કહેવાય તો અમે સુખદેવ બાપુને ઉપમા લઈએ છીએ, અમે વખાણ નથી કરતા, એમને ઉપમા લઈએ છીએ કે ખરેખર સાચા સંત, પરિપૂર્ણ સંત જગતમાં સંતો હશે પણ અમારી નજરમાં જો આવેલા હોય ને પરિપૂર્ણ સંત તો આપણે ભક્તિશાળા આશ્રમ મોડા આવો તમને દર્શન કરાવો। ઘણી જગ્યાએ બોલે છે, એવામાં એકવાર અમારા ભાઈ કીધું કે તમે સુખદેવ બાપુ એવી શું છે કે તમે આટલા બધા વખાણ કરો છો? એ તો આવો તમને બતાવો એમની નિર્મળતા, એમનો ભાવ, એમની કરુણતા અને એમનો જે સ્વભાવ નિર્મળતા છે એ। અને બીજું કહી દઉં કે ગુજરાતમાં નહીં પણ પૂરા વિશ્વ લેવલે અમારી નજરમાં સાહેબ સંતોમાં દક્ષિણા હજી સુધી રૂપિયો એમના પગમાં દક્ષિણા નથી લીધી એવા સંતની વાતો થાય છે જગતમાં સાહેબ। એટલે ધર્મ છે આવા સંતને એમના ગુણનો પાર નથી, એમના જ્ઞાનનો પાર નથી સાહેબ। બહુ જ્ઞાન છે, એમનો વખાણ કરવાની જરૂર નથી, બહુ જ્ઞાની પુરુષ છે। આપણે બાપુના ગુણનો ભંડાર આ પૃથ્વી જેટલો કાગળ લઈએ સાહેબ, પૃથ્વી જેટલો કાગળ લઈએ અને વનસ્પતિ છે ને એટલે કલમ લઈએ અને સૃષ્ટિ ઉપર જેટલું પાણી છે ને એની સાઈ લઈને લગભગ બે એમના ગુણનો પાર આવે નથી। એટલે આપણા સુધીર બાપુ માટે જોરદાર તાળી થઈ જાય સાહેબ એમના સદન માટે। બીજું તો મારાના વખત બધા કરતા હોય છે, બીજું તો માળાના વખત બધા કરતા, કારણ કે માળામાં મોતી દેખાય છે પણ સાહેબ હું તો એ માળામાં દોરાના વખત કરું છું કે દરેક મોતીને ઝઘડી રાખ્યા છે। એમ આણંદ પરિવાર, આણંદ ભક્ત મંડળે એક દોરા રૂપી દરેક સંતો તમને મને ઝઘડી રાખ્યા છે। આ પરિવાર માટે જોરદાર તાળી થઈ જશે। ધન્યવાદ છે આ વિરુદ્ધ અમે ઘણી બધી વાતો કરી, બાપુએ પણ સુંદર સત્સંગ કર્યું। અર્ધમ ફેરી લો માળા મનાવે તમને ગુરુ મળ્યા મતવાળા। તરવા માટે જિંદગી મળશે, જિંદગી વારે મળવાની નથી। હવે જિંદગી એટલે શું? ટૂંકમાં પતાવી દઉં, ઘણા બધા સંતો છે। જિંદગી એટલે શું? તો આપણો આ દેશ છે માતાના રથથી અને પિતાના બુદ્ધિ બંધાયેલો છે। હવે જ્યારે આપણો જે માતાના
ઓજનો પાત્ર તો તૈયાર થઈ જાય છે અને આપણે જે બાર સંતોના કે આપણે કે જન્મ્યા પછી આવે ને મરા પેલો જતો રહે છે. એ વખતે આપણો જન્મ થાય છે ત્યારે નામ નથી હોતું, ફક્ત શ્વાસ આવે છે. અને જ્યારે દેહ પડી જાય છે ત્યારે શ્વાસ નથી હોતો, ફક્ત નામ હોય છે. એમ નામ અને શ્વાસ વચ્ચે જે આ સફર છે, જે યાત્રા છે, એનું નામ જિંદગી છે. હવે આ જિંદગીમાં કરવા માટે ફક્ત ને ફક્ત સદગુરુ ચરણે જવું પડે. અને સદગુરુ આપેલું વચનો અમારે કુંભારા બાપની વળી ગવાય છે. કુંભારા બાપની એ ગુરુ વચને જવું પડે. એ વાણીના ઘણા બધા શબ્દો છે. ગુરુ ચરણે જવો તો ગુરુ ચરણે જઈને શું કરવું? એ ગુરુ ચરણે જઈને ફક્ત સદગુરુ આપેલા વચનનું પાલન કરવું. અને એ વચનનું પાલન કઈ રીતે કરવું, એ ભજન કઈ રીતે કરવું? એ ભજન કરવા માટે સાહેબ હોઠ ના હાલે, જીભ ના હાલે, કંઠ ના હાલે, તાળવું ના હાલે. અને એ ભજન કરવા માટે આ સાહેબ પંચદેહનું ભાન ભૂલવું પડે. ફક્ત ને ફક્ત સદગુરુના ચરણે જઈ સૂતા અને શબ્દને લગ્ન કરાવે. હવે આપણે બોલીએ સૂતા કોને કહેવાય? સૂતા જે સદગુરુ આપણે સુખદેવ બાબુ જે આપણે વચન આપ્યું છે, એ વચન આલે જેનો તાર લાગી જાય એનું નામ સુરતા. સુરતા શબ્દને લગ્ન તો થયા, પણ જે આપણે બાપુ નિશાન બતાવ્યો એ સુરતા શબ્દનું મિલન કરી એ નિશાન ઉપર જે નિશાન ઉપર જે ત્રીજું નેત્ર કરીને જે ભજન કરે એ ભજન સાચું. અને એ જે ભજન કરે એને જગતમાં નામ મળી જાય. અને એ જે ભજન કરે હું પણ મારાપણું માન બડાઈ ઈચ્છા એકબીજાની અદેખાઈ કાસને બધું મરી જાય. મારવાની જરૂર ન પડે, પણ એ ભજન કરવા તો હવે ટૂંકમાં ભજન કરવા માટે ટૂંકમાં કદી 4 અવસ્થાઓ કોમ ના આવે. આપણી જાગૃત સસોપતિ સપન છે દુનિયા 4 અવસ્થાઓ કોમ ના આવે. 4 વાણી કોમ ના આવે. પર્યા પછી મધમની વ્યક્તિ 4 વાણી પણ કોમ ના આવે. ટૂંકમાં કહી દઉં કે જાગૃત અવસ્થા કોને કહેવાય? થોડું ટૂંકમાં પૂરા થયું. જાગૃત અવસ્થા કોને કહેવાય? સંતોને કે આપણે જાગૃત અવસ્થા નેત્ર સ્થાન વૈખરી વાતા સુભોગ ક્રિયા શક્તિ રજોગુણ અકાર માત્ર સ્વભાવ અભિમાન. હવે જાગૃત અવસ્થા કોને કહે? જાગૃત અવસ્થા આપણે જાગીએ અને સૂઈએ તો જેની અવસ્થાને શબ્દો જાગૃત અવસ્થા કીધી છે. એનું સ્થાન છે નેત્ર એટલે આંખમાં છે. જાગૃત અવસ્થા નેત્ર સ્થાન વૈખરી વાચા. વૈખરી વાચા એટલે શું? આપણે 4 વાણી છે પર્યા પછી મધમની વેખરી વાચા. બધા કે વેખરી જાય વેખરી વાચા. વાચા એટલે વાણી એટલે બોલવું. આ જાગૃત અવસ્થામાં આપણા પંચભૂતનો દેહ છે 8 જગ્યાએથી બોલે છે. એને સંતો વેખરી વાચા કીધી છે. પર્યા પછી મધમની એ અલગ અવસ્થામાં આવે. એટલે ટૂંકમાં ભજન કરવા માટે આ બધું ભૂલવું પડે. સદગુરુ આપેલા વચનનું પાલન કરજો, ભજનમાં કરજો. જેને ભજન કરીને પરમાત્મા ગોતવા જવાની જરૂર નહીં પડે. પરમાત્મા હંમેશા આવે છે. તમે ને હું ભજન કરશો તો સુખદેવ બાપુના આપણે આપોઆપ દર્શન થશે. આટલું કે મારી વાણીને વિરામ આપું છે. ભૂલ થયો ક્ષમા થયો તો મને માફ કરજો. સદગુરુદેવ કી જય.